બાંગ્લાદેશી ઇસમે ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે બનાવેલ ભારતીય ઓળખ પુરાવા સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ, પેન કાર્ડ વગેરે પુરાવાઓ બનાવી પોતે ભારતીય હોવાનો દાવો કરી રહેતા હોય, જેથી આવી રીતે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકતને આધારે અડાજણ પરશુરામ ગાર્ડન શિવસાગર સોસાયટીની સામે સર્કલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમ્મદ હમીમ અબ્દુલ લહક રફી ફકીર ઉમર 32 રહેવાસી પ્લોટ નંબર C115 બાલાજી કૃપા સોસાયટી વિભાગ 3 પાલનપુર જકાતનાકા રાંદેર સુરત મૂળ રહેવાસી ગામ રાજા લશ્કરપુર પોલીસ સ્ટેશન મોકમપુર થાના તેરખાડા જિલ્લો ખુલાના બાંગ્લાદેશવાળાને ઝડપી પાડી તેની પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન નંગ 1, અલગ અલગ નામના આધાર કાર્ડની પીવીસી કોપી નંગ 2, પેન કાર્ડ પીવીસી કોપી નંગ 1, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની લેમિનેશન કોપી નંગ 1, નિકાહનામાની લેમિનેશન કોપી નંગ 2, कोविड वैक्सीनेशन सर्टिफिकेट लेमिनेशन कॉपी नंग 1, बांग्लादेशी विजिटिंग कार्ड नंग 1, बांग्लादेशी मोबाइल सिम कार्ड नंग 1 वगैरह मुद्दामाल तपास अर्थे कब्जे करवामां आवेल छे। मजकूर आरोपीनी पूछपरछ दरमियान हकीकत जाणवा मळी के पोते बांग्लादेशना नागरिक होय, पोते गाम राजा लश्करपुर पोलीस स्टेशन मोकमपुर थाना तेरखाड़ा जिल्लो खुलना बांग्लादेशनो वतनी होय। આજથી 7 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે બાંગ્લાદેશના સખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બાંગોન ખાતેથી પ્રવેશ કરી કલકત્તા ખાતે આવી તેની પાસેથી મળી આવેલ ભારતીય ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે બનાવે ત્યારબાદ તે હાવડા રેલવે સ્ટેશન ખાતે આવીને ટ્રેન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હોવાની હકીકત જણાવી છે। મજકૂર પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 336(2), 336(3), 338, 340 મુજબ પાસપોર્ટ એક્ટ સન 1967ની કલમ 12(1) મુજબ પાસપોર્ટ રૂલ્સ અને 1950 એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3(6) મુજબ ફોરેનર્સ એક્ટ સન 1946ની કલમ 3(1)(2) AG 14 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।